નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે આગળ અભ્યાસ કરશું। આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, એ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું છે, એને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતના દર્શાવાય છે। આપણે બધી પ્રાથમિક અથવા બેઝિક વસ્તુઓ ગયા વિડીયોમાં શીખ્યા છીએ। હવે આપણે આગળના વિડીયોમાં દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો હોય છે અને કેવી રીતે મળે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 નો આલેખ રેખા મળે છે। હવે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે આ સમીકરણનો આલેખ રેખા મળે છે અને એ રેખા આપણે આલેખમાં કેવી રીતે દોરીએ છીએ। તો આપણે કોઈ પણ બે ચલમાંથી એક ચલને કરતા બનાવી અને બીજા ચલની જુદી જુદી કિંમત મૂકી અને એક ચલની કિંમત મેળવીએ છીએ અને એને આપણે આલેખ ઉપર દર્શાવીએ છીએ અને આપણે એનો આલેખ રેખા મળે છે। પણ આપણે ધોરણ 10માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણીએ છીએ, એટલે કે આપણી પાસે બે સમીકરણ છે। એનો અર્થ થયો કે આપણે એક જ આલેખ પત્ર પર બે રેખા મળશે। તો આપણે 9મા ધોરણમાં ભૂમિતિના પ્રકરણમાં શીખી ગયા છીએ કે બે રેખા જ્યારે એક જ સમતલમાં દોરવામાં આવે તો એના માટે ત્રણ શક્યતાઓ રહેલી છે, જે ત્રણ પૈકી એક શક્યતા જ સાચી છે, બાકીની બે શક્યતાઓ ખોટી છે। તો એક જ સમતલની અંદર જ્યારે બે રેખા દોરવામાં આવે તો એ બે રેખા પરસ્પર છેદતી રેખા હોય। તે બે રેખા પરસ્પર છેદતી રેખા હોય, એની આપણે આકૃતિ દોરીએ તો આ રેખા L અને આ રેખા M, આ બે રેખા આ એ બિંદુમાં છેદે છે। આ પહેલો વિકલ્પ થયો। બીજો વિકલ્પ છે બંને રેખા સમાંતર હોય, બંને રેખા પરસ્પર સમાંતર હોય। આ પહેલી રેખા L અને આ બીજી રેખા છે M। આ બે રેખા અનંત સુધી એકબીજાને ક્યાંય પણ છેદતી નથી, માટે એ સમાંતર છે। અને ત્રીજો વિકલ્પ છે કે એ બંને રેખા સંપાતી હોય। હવે સંપાતી રેખાનો અર્થ શું થાય, તો કે એક જ રેખા ઉપર બીજી રેખા આવેલી હોય। આ એક રેખા છે અને એના ઉપર જ આ બીજી રેખા છે, આ રેખા L અને આ રેખા M। તો આવી રેખાઓને સંપાતી રેખા કહેવાય, એક ઉપર જ બીજી રેખા આવેલી હોય છે। તો સમતલમાં બે રેખા દોરવામાં આવે તો એ બે રેખા માટે નીચેના ત્રણ વિકલ્પો પૈકી એક જ વિકલ્પ શક્ય બને છે। એમાંનો પહેલો વિકલ્પ છે કે બંને રેખા પરસ્પર છેદતી હોય, એટલે કે બે રેખા L અને M એ બિંદુમાં પરસ્પર છેદે છે। કાંઈ બંને રેખા સમાંતર હોય, એટલે કે રેખા L અને રેખા M અનંત સુધી એકબીજાને છેદતી નથી। અને ત્રીજો છે બંને રેખા સંપાતી હોય, એટલે કે L રેખા અને M રેખા એ એક ઉપર એક રેખા આવેલી છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ ભણવાનું છે કે કોઈ પણ આપણે કૂટ પ્રશ્ન આપેલો હોય તો આપણે તેને સમીકરણ સ્વરૂપે અને તેને આલેખાત્મક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ।
तो विद्यार्थी मित्रों, આપણે સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો જોઈએ તો એની રકમ આવી છે। આફતાબ તેની દીકરીને કહે છે, આફતાબ એની દીકરી સાથે વાત કરે છે અને એની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા, એટલે કે આજથી 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની એટલે 7 વર્ષ પહેલાની છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી। હવે પછીના 3 વર્ષ પછી, પહેલા એને એમ કીધું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી। હવે એને એમ કીધું કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે। આ પરિસ્થિતિને આપણે બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવવાની છે। બેઝિક રીતનો અર્થ થાય છે કે પહેલા આપણે આ રકમ ઉપરથી સમીકરણ બનાવવાના છે અને પછી એ સમીકરણના તમારે આલેખ દોરવાના છે। તો પહેલા આપણે સમીકરણ બનાવીએ। તો એના માટે આફતાબ તેની દીકરીને કહે છે। હવે આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ, એટલે આપણે 2 ચલની જરૂર પડશે। તો આપણી પાસે 2 વ્યક્તિ છે, આફતાબ અને તેની દીકરી। એની ઉંમરની વાત થાય છે તો આપણે સૌપ્રથમ તેની હાલની ઉંમર, હાલની એટલે અત્યારની ઉંમર આપણે ચલથી ધારી લઈએ છીએ। એટલે કે ધારો કે આફતાબની હાલની ઉંમર X વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર Y વર્ષ છે। આફતાબની હાલની ઉંમર X વર્ષ અને આફતાબની દીકરીની હાલની ઉંમર Y વર્ષ છે। તો આપણે જે 2 ચલ જોતા હતા એ આપણે 2 ચલ મળી ગયા। હવે આપણે પહેલું સમીકરણ બનાવવા માટે આપણે પહેલા વિધાનનો ઉપયોગ કરીએ કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી। તો આપણે જે પરિસ્થિતિની વાત કરવાની છે એ 7 વર્ષ પહેલાની છે। જ્યારે આપણે જે ઉંમર ધારેલી છે એ ઉંમર હાલની ઉંમર છે। તો આપણે એમ કહીએ કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર, તો હાલની ઉંમર X વર્ષ હોય તો 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો કે X - 7 વર્ષ। જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે જ્યારે આગળની ઉંમર અને પાછળની ઉંમર કહેવામાં આવે, એટલે કે હાલની ઉંમર કરતા પહેલાની ઉંમર અને હાલની ઉંમર કરતા પછીની ઉંમર, તો પહેલાની ઉંમરમાં હંમેશા તમારે હાલની ઉંમરમાંથી પહેલાની ઉંમર બાદ કરવી પડે અને જો પછીની ઉંમર હોય તો તમારે સરવાળો કરવો પડે। ઉદાહરણ તરીકે મારી અત્યારે હાલની ઉંમર 28 વર્ષ હોય તો 7 વર્ષ પહેલા મારી ઉંમર 21 વર્ષ હોય। હવે ખબર કેમ પડી? તો કે મારી હાલની ઉંમર 28 વર્ષ, એમાંથી 7 વર્ષ પહેલાની ઉંમર, તો 28 માંથી 7 બાદ કરી દો એટલે 21 વર્ષ જવાબ આવે। તો એ જ રીતે આફતાબની હાલની ઉંમર X વર્ષ છે તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર X - 7 વર્ષ મળે। તો તેવી જ રીતે તેની દીકરીની ઉંમર કેટલી મળે? તો કે Y - 7 વર્ષ। એટલે આપણે 7 વર્ષ પહેલા બંનેની ઉંમર મળી ગઈ। હવે આપણે સમીકરણ બનાવવા માટે આ વિધાન આપણે અહીંયા લખીએ છીએ કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર
તેની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. તો આ વિધાનને આપણે સમીકરણ તરીકે કેમ દર્શાવીએ? તો સૌથી પહેલા આપણે લઈએ 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર. તો આપણે લઈએ 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર, તો કે x - 7 બરાબર તેની દીકરીની ઉંમર, તો કે y - 7 એના કરતા 7 ગણી હતી. હવે જો આ બે સમીકરણ સરખા નથી, કારણ કે પિતા અને પુત્ર કે પુત્રીની ઉંમર ક્યારેય સરખી હોઈ શકે નહીં. તો બેઝિક રીતમાં આમાં હજી કંઈક ભૂલ છે. તો શું ભૂલ છે? તો કે આ આફતાબની ઉંમર છે જે 7 વર્ષ પહેલાની ઉંમર, તે તેની દીકરીની 7 વર્ષ પહેલાની ઉંમર કરતા આ 7 ગણી છે. તો આપણે જે ત્રાજવાની દ્રષ્ટિએ તમે સંતુલન કરો તો આ ઉંમર 7 ગણી છે. કોના કરતા? તો કે આ બાજુના ભાગ કરતા. તો આપણે ત્રાજવું સરખું કરવું હોય તો આપણા પાસે બે વિકલ્પ છે. કા અને 7 વડે ભાગી નાખો તો બે સરખા થઈ ગયા, અને કા આ બાજુ 7 વડે ગુણી દો. તો આપણે સહેલું પડશે, આપણે આફતાબની દીકરીની ઉંમરના 7 ગણા કરી નાખીએ, કે જેથી કરીને હવે બંનેની ઉંમર સરખી થઈ ગઈ 7 ગણા કરતા. જો સીધું એમને લખી નાખશો તો એ ખોટું પડશે. બરાબર? તો ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ, તો કે x - 7 બરાબર, અહીંયા કૌંસ છોડીએ તો 7 નો y હારે ગુણાકાર એટલે 7y માઇનસ 7 ગુણ્યા 7 એટલે 49. આ બંને પદને આપણે આ બાજુ લઈ જઈએ તો x - 7, આ 7y છે એ આ બાજુ આવે તો -7y, આ -49 આ બાજુ આવે તો +49 ને બરાબર 0, કારણ કે આ બાજુ કંઈ વધ્યું નહીં. હવે આપણે પહેલા x ને કરતા બનાવીએ એટલે x, પછી y વાળું પદ લખીએ તો કે -7y, આ બેનો સરવાળો કરીએ તો કે વત્તે ઓછે ઓછા, અને મોટા પદની નિશાની એટલે વત્તા. 49 માંથી 7 જાય એટલે 42 બરાબર 0. આ સમીકરણ નંબર 1. તો આપણે બેઝિક રીતનું એક સમીકરણ મળી ગયું. હવે આપણે બેઝિક રીત માટે બીજું સમીકરણ મેળવીએ. તો એના માટે આપણે વિધાન આપેલું છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તો આપણે લખીએ 3 વર્ષ પછી, 3 વર્ષ પછી આફતાબની ઉંમર. તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થાય? તો કે x + 3 વર્ષ. જો મેં હમણાં જ કીધેલું હતું તે મુજબ કે જો આગળની ઉંમર હોય, પહેલાની ઉંમર, તો તમારે હાલની ઉંમરમાંથી એ ઉંમર બાદ કરવી પડે, અને જો પછીની ઉંમર હોય તો તમારે હાલની ઉંમરમાં એ ઉંમર ઉમેરવી પડે, એટલે સરવાળો કરવો પડે. તો તેવી જ રીતે આપણે એમ કહીએ કે તેની દીકરીની ઉંમર, તેની દીકરીની ઉંમર, તો એના બરાબર y + 3 વર્ષ. હવે આપણે સમીકરણ બનાવવા માટે એક વિધાન આપેલું છે કે 3 વર્ષ પછી, 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર તારી તે વખતની ઉંમર કરતા, એટલે કે તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી હશે. હવે આપણે આ વિધાન ઉપરથી આની જેમ જ સમીકરણ બનાવીએ. તો પહેલા આપણે આફતાબની ઉંમર લઈએ, પણ કઈ ઉંમર લેવાની છે? 3 વર્ષ પછીની ઉંમર. તો આપણે 3 વર્ષ પછી આફતાબની ઉંમર x + 3 બરાબર તેની દીકરીની ઉંમર લઈએ તો કે y + 3. હવે આપણે આ સમીકરણને બેલેન્સ કરીએ, એટલે કે બંને બાજુથી સરખું કરીએ, તો આ ઉંમર જે આફતાબની છે તે તેની દીકરીની ઉંમર કરતાં આ 3 ગણી છે.
તો આપણે આ સમીકરણને સરખું કરવા માટે કે આ બાજુ 3 વડે ભાગવું પડે કે બીજી બાજુ 3 વડે ગુણવું પડે, તો આપણે બીજી બાજુ 3 વડે ગુણીએ છીએ. હવે આપણે સમીકરણ મેળવવા માટે આનું વિસ્તરણ કરીએ અને સાદુરૂપ આપીએ તો x + 3 બરાબર 3y + 9. 3 નો y સાથે કાઉન્સ છૂટો પાડો એટલે 3y + 3 × 3 એટલે 9. હવે આ બંને પદોને આપણે આ બાજુ લઈ આવીએ તો x + 3 બરાબર -3y -9 બરાબર 0. હવે આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલા x ચલ એટલે x, પછી y ચલ વાળું તો કે -3y, અને પછી અચળ પદ તો કે આ બેનો સરવાળો બાદબાકી કરીએ તો કે વત્તે ઓછે ઓછા અને મોટા પદની નિશાની એટલે -6 બરાબર 0. આને આપણે કહી દી સમીકરણ નંબર 2. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પહેલો પ્રશ્ન હતો કે આ જે આપણે વિધાન આપેલા છે આ પરિસ્થિતિ, એ પરિસ્થિતિને આપણે બેઝિક રીતે દર્શાવવાની હતી. તો આપણે આ બેઝિક રીતે આ પરિસ્થિતિને દર્શાવેલી છે. હવે આપણે આને આલેખમાં દર્શાવવાના છે. તો સૌથી પહેલા આપણે પહેલું સમીકરણ લઈએ તો કે x - 7y + 42 અને એના બરાબર 0. અને બીજું સમીકરણ બાજુમાં લખીએ તો કે x - 3y - 6 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખ્યાલ જ છે કે આ બે સમીકરણના આલેખ કેમ દોરવાના છે. આપણે ધોરણ 9માં આ શીખી ગયા છીએ. તો આપણે શું કરવાનું છે સૌથી પહેલા તો કે આપણે પહેલા સમીકરણમાંથી બંને ચલમાંથી કોઈ એક ચલને કરતા બનાવવાના છે. તો જે ચલનો સહગુણક 1 હોય એને આપણે કરતા બનાવવા માટે પ્રાથમિકતા આપીએ છીએ. એવું જરૂરી નથી કે દરેક સમીકરણમાં x નો કે y નો સહગુણક 1 જ હોય, પણ જો કોઈનો સહગુણક 1 હોય તો આપણે એને કરતા બનાવીએ છીએ. તો આ સમીકરણમાં x નો સહગુણક 1 છે, માટે આપણે આ 7y અને 42 ને બરાબરની ઓલી બાજુ જવા દઈએ. તો તેથી x બરાબર -7y આ બાજુ જાય તો +7y અને +42 આ બાજુ જાય તો -42. હવે આના માટેનું આપણે કોષ્ટક બનાવીએ કે જેથી કરીને આપણે બે બિંદુ મળી જાય. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે y ની કિંમત અહીંયા લેવાની છે કે જેથી કરીને આપણે x ની કિંમત મળે. તો તમે y ની કિંમત બિલોંગ્સ ટુ r એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. એ y ની કિંમત તમને અહીંયા મૂકશો તો તમને x ની કિંમત સીધી મળી જશે. તો એના માટે આપણે શું કરવું પડે તો કે y ની કિંમત લેવી પડે. પણ કઈ લેવી તો કે આપણે એવી કિંમત લેશું જે નાની હોય અને આપણા આલેખની અંદર આવી શકતી હોય. તો આપણે શું કરશું તો કે આપણે y ની કિંમત છે એ સૌથી પહેલા 6 લઈએ. આપણે y ની કિંમત સૌથી પહેલા 6 લઈએ તો અહીંયા 6 મૂકો તો 6 × 7 એટલે 42 અને 42 માંથી 42 જાય તો આપણે x ની કિંમત મળે છે 0. એટલે કે x આપણે 0 મળ્યા ક્યારે તો કે y આપણે 6 લીધા ત્યારે. હવે આપણે y ની કિંમત 7 લઈએ. તો 7 ની કિંમત અહીંયા મૂકો તો 7 × 7 એટલે 49 અને 49 માંથી આપણે 42 બાદ કરીએ એટલે આપણે મળે 7. તો આપણે આ બે બિંદુ મળી ગયા છે. તો એવી જ રીતે આપણે બીજા સમીકરણ માટેના પણ બે બિંદુ લઈએ તો એમાં પણ આપણે x ને કરતા બનાવીએ. તો x બરાબર -3y ને આ બાજુ જવા દઈએ તો +3y ને -6 ને આ બાજુ જવા દઈએ તો +6. હવે એના આપણે બે કિંમત લેશું x ની અને y ની. તો એમાં સૌથી પહેલા આપણે y ની કિંમત મૂકીએ તો કે y ની કિંમત આપણે 0 લઈએ. આપણે y ની કિંમત 0 લઈએ તો અહીંયા 0 મૂકો તો 0 × 3 એટલે 0 અને +6 એટલે આપણે x ની કિંમત 6 મળે છે. જ્યારે આપણે y ની કિંમત -1 લઈએ
તમે કોઈ પણ કિંમત લઈ શકો છો. આપણે y ની કિંમત -1 લઈએ તો અહીંયા y ની જગ્યાએ -1 મૂકીએ તો -1 નો 3 સાથે ગુણાકાર એટલે -3 અને 6 માંથી 3 જાય એટલે અહીંયા વધે +3. હવે આપણે બંને કિંમત મળી ગઈ છે. હવે આપણે આનો આલેખ દોરવાનો છે. તો સૌથી પહેલા આપણે x અક્ષ અને y અક્ષ દર્શાવી દીધેલ છે અને આલેખના પ્રથમ ચરણના જમણી બાજુના ખૂણા પર તમારે પ્રમાણમાપ લખવાનું હોય છે. પ્રમાણમાપ તમે આ 9મા ધોરણમાં શીખી જ ગયા છો. એ મુજબ આપણે ગમે એ લઈ શકીએ કે આપણે x અક્ષ પર 1 સેમી બરાબર 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ગમે એટલા લઈ શકીએ, પણ આપણી પાસે કિંમત તો નાની છે, માટે આપણે x અક્ષ પર 1 સેમી બરાબર 1 વર્ષ અને y અક્ષ પર 1 સેમી બરાબર 1 વર્ષ લઈએ છીએ. હવે આપણે એને દર્શાવીએ પહેલા તો કે આ 0 1 2 3 4 5 6 7 અને 8. એવી જ રીતે -1 -2 -3 -4 y અક્ષ ઉપર દર્શાવીએ તો 1 2 3 4 5 6 7 8 અને માઇનસની કિંમત દર્શાવીએ તો -1 -2 -3 -4. આપણે જાજી કિંમતની કંઈ જરૂરિયાત નથી. આપણે જેટલી કિંમત જોઈએ છે આપણે એટલી કિંમત આમાં દર્શાવેલી છે. હવે આપણે પહેલા સમીકરણની જે કિંમત છે x અને y એ આમાં દર્શાવીએ તો પહેલી કિંમત છે 0,6. x આમ 0 છે અને y આમ 6 છે. તો આપણે આ કિંમત આલેખ પર મળશે ક્યાં? તો કે x અક્ષ પર 0 ગોતીએ તો આપણી જે આ x અક્ષ છે એના ઉપર આપણે આ 0 ગોઈતો અને y અક્ષ ઉપર આપણે 6 ગોતવાના છે. તો y અક્ષ ઉપર આપણે 6 ગોતીએ તો આપણે ઈ કિંમત મળશે અહીંયા. આ આપણે પેલું બિંદુ મળ્યું 0,6 જેને આપણે આમ દર્શાવીએ 0,6. હવે આપણે બીજું બિંદુ લઈએ 7,7. તો આપણે x અક્ષ ઉપરથી 7 લેવાના છે અને y અક્ષ ઉપરથી પણ 7 લેવાના છે. આ બંને બિંદુ આ જગ્યાએ ભેગા થાય છે તો આપણે અહીંયા બીજું બિંદુ લઈએ 7,7 અને આને જોડતી આપણે રેખા દોરી દઈએ. તો આપણે જે આ રેખા દોરેલી છે એ રેખા કયા સમીકરણની છે? x - 7y + 42 બરાબર 0. હવે આપણે બીજી રેખા લઈએ, એના બિંદુને દર્શાવીએ તો પેલું બિંદુ છે 6 0. એટલે આપણે x અક્ષ ઉપર 6 લેવાના છે અને y અક્ષ ઉપરથી 0 લેવાના છે. એ બે અહીંયા આ બિંદુમાં ભેગા થઈ છે તો આપણે અહીંયા લઈએ બિંદુ 6 0. હવે આપણે બીજું બિંદુ લઈએ x અક્ષ ઉપર 3 y અક્ષ ઉપર -1. તો આપણે x અક્ષ ઉપર લઈએ છીએ 3 અને y અક્ષ ઉપર લઈએ છીએ -1. આ બિંદુ લઈએ 3 - 1 અને આ બંનેને જોડતી આપણે રેખા દોરી દઈએ. તો આ કયા સમીકરણની રેખા થઈ? તો કે x - 3y - 6 બરાબર 0. હવે આ બે રેખા આગળ જતા કોઈ એક બિંદુમાં છેદશે. તો આપણે જે 3 વિકલ્પ ભણ્યા હતા કે સમતલની અંદર જ્યારે બે રેખા દોરવામાં આવે ત્યારે એ બંને રેખા કા પરસ્પર છેદતી રેખા હોય, કા સમાંતર રેખા હોય અને કા સમપાતી રેખા હોય. એમાંથી આપણે આ આલેખમાં રેખા મળેલી છે બંને છેદતી રેખા. જો આ બે રેખાને આગળ તરફ લંબાવવામાં આવે તો એ બે રેખા આગળ જતા એક બિંદુમાં છેદશે અને જે બિંદુમાં છેદે એનો જે એક્સિયામ આપણને મળે એ આપણો ઉકેલ ગણાય, પણ જે આપણે આ દાખલામાં મેળવવાનો નથી. અહીંયા ખાલી આપણે આ સમીકરણને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવવાનું છે, જે આપણે બેઝિક રીતે પણ દર્શાવી દીધેલું છે. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણું પેલું સમીકરણ છે જે આપણે પહેલા વિધાન ઉપરથી મેળવેલું છે. આ આપણું બીજું સમીકરણ છે જે આપણે બીજા વિધાન ઉપરથી મેળવેલું છે
અને આપણે આ બે સમીકરણને આલેખની રીતે પણ દર્શાવી દીધેલ છે.